તો જવાબદાર છે અને 1000 વાર પૂછશે. તમારા ધંધા મોટા છુપાવા જેવા હતા એટલે જ તમે મોટા છુપાઈને કરતા પછી તમે મીડિયાને કહો છો કે તમે હું કામ પૂછો. મીડિયા તો જવાબદાર છે અને 1000 વાર પૂછશે. તમે એના ઘર ઉપર જઈને તમે બુલડોઝર ફેરવી દો, તમે એના ઘર ઉપર જઈને તમે જેસીબી ફેરવી દો. કેવો પાવર મળ્યો છે તમને? કેમ કાર્યવાહી નથી થતી? કેમ રજા પર ઉતારી દીધો? કોને રજા પર ઉતાર્યો? કોના ઉપર રામજીવાળાના 4 હાથ છે? તે સૌથી મોટો સવાલ છે. ગુજરાતના ઇતિહાસમાં કાળા પન્ના પર લખાતું એક નવું કાંડ એટલે કે ભૂતિયા ડિમોલિશન કાંડ. રામજીવાલા જ મુખ્ય સૂત્રધાર છે આખી ઘટનાનો. શરમ સાથે કહેવું પડે છે કે સરકારે કોઈ કાર્યવાહી નથી કરી. મીડિયાને કહેતા હતા કે તમે તપાસ કરો અને પછી ઘટના સ્થળથી એના વિડીયો મળ્યા છે. સરકારી ચોપડે એન્ટ્રી નહીં, કોઈનો આદેશ નહીં, કોઈનું નોટિફિકેશન નહીં, કંઈ જ નહીં. રજાવાનું ડિમોલિશન કરી તમે કોર્ટમાં ના જઈ શકો, ક્યાંય ના જઈ શકો. તમારી પાસે કોઈ કાગળ જ નથી કે તમે ડિમોલિશન થયું છે એનું પણ તમે ક્યાંય સાબિત કરી શકો. બધું આ જ પ્રકારના ગર્જના જોવા માટે જો હજુ પણ તમે ન્યૂઝરૂમ ચેનલના સોશિયલ મીડિયા પર એટલે કે યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર લાઈક કે નથી કરી, શેર નથી કરી કે સબસ્ક્રાઇબ ન્યૂઝરૂમ ગુજરાતને નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ભૂતિયું ડિમોલેશન પણ અધિકારી પર કોના 4 હાથ. આપણે ત્યાં એવી જોરદાર સ્કીમો છે કે કોઈ પણ ઘટના બને એટલે કે મોરબીનો બ્રિજ તૂટી જાય, હરણી કાંડ થઈ જાય, રાજકોટની અંદર ટીઆરપી અગ્નિકાંડ થઈ જાય કે કોઈ પણ વસ્તુ બને, આપણે ત્યાં એક સરસ મજાની સરકારમાં યોજના છે, એનું નામ છે SIT. સીટની રચના કરવામાં આવી છે. નિવૃત્ત અધિકારીઓ તપાસ કરશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સાહેબ, સુરતમાં પણ આવું જ છે કે કોને 100 કરતાં વધુ લોકોના ઘરનો આસિયાનો છીનવી લીધો, ક્યારે આમાં તપાસ થશે? અને દર વખતે વિપક્ષનો એક આક્ષેપ હોય છે કે મગરમચ્છ છૂટી જશે ને નાની માછલીઓ પકડાઈ જશે. અને એમાં વિપક્ષ ખોટું નથી, એવું જ થાય છે. દર વખતે તમે ચોકીદારને પકડો, બહુ તો ક્લાસ 3 સુધી કે 4 સુધીના કોઈ માણસો હોય તેને તમે પકડીને જેલમાં પૂરી દો. પણ ક્લાસ 1 જેની મુખ્ય જવાબદારી શહેરની છે એવા કમિશનરો અને ડેપ્યુટી કમિશનરો અને આવા લોકોને આદેશ આપનારા ખાદીધારી નેતાઓ કે જે નેતાઓ એ રાજકારણમાં રહી અને અધિકારીઓને આદેશ આપે છે. કોક તો ત્યાંનો નેતા હશે દીક્ષિત કે જેને કીધું હશે કે આટલું તમે કરી દો સાહેબ, મારું કામ થઈ જાય. એટલે કોણ આ નેતા હશે અથવા તો કેવો આવો અભિનેતા હશે? અને સૌથી પહેલી વાત, આ અધિકારી રામજીવાલા રજા પર ઉતરી જાય છે. તમે વિચાર કરો કે 2 દિવસ પહેલા સુફિયાની મારી ટીમને કીધું કે એ ઇન્ટરવ્યુ આજે ફરીથી કાઢી નાખે. ગઈકાલે બતાવ્યું હતું અને આજે પણ એ ઇન્ટરવ્યુ બતાવું છે કે ગઈકાલે જે 2 દિવસ પહેલા મીડિયાને કહેતા હતા કે તમે તપાસ કરો અને પછી ઘટના સ્થળથી એના વિડીયો મળ્યા છે. એ વિડીયો આજે એને બાઈક ફરીથી બતાવું છે કહેતા કે તમે તપાસ કરી, તપાસ કરી. રામજીવાલા જ મુખ્ય સૂત્રધાર છે આખી ઘટનાનો. તો કેમ કાર્યવાહી નથી થતી? કેમ રજા પર ઉતારી દીધો? કોને રજા પર ઉતાર્યો? કોના ઉપર રામજીવાલાના 4 હાથ છે? તે સૌથી મોટો સવાલ છે. કોણ છે સુરતને એવા તે ઉદ્યોગપતિ મોટા માણસ કે જેના માટે આટલી બધી વ્યવસ્થાઓ થાય? અને રામજીવાલા તો એવો તો કયો મોટો પાવરજો વ્યક્તિ છે કે ત્યાં ગમે એના ઘર ઉપર જઈને ડિમોલિશન કરી નાખે, ગમે એના ઘર ઉપર જઈને તમે બુલડોઝર ફેરવી દો, ગમે એના ઘર ઉપર જઈને તમે જેસીબી ફેરવી દો. કેવો પાવર મળ્યો છે તમને? તમારા ઘર ઉપર કોઈ કાકરી ચારો કરવા આવે તો તમે સાંભળશો નહીં. પણ ગરીબ માણસો હતા એટલે તમે તમારા ગરીબ માણસો હતા એટલે તમે ગમે ત્યાં જઈને તમે આ રીતે બુલડોઝર ફેરવી દો અને તમને એવું થાય કે અમારું કોઈ નહીં તો નહીં. એ ગરીબોનું સાંભળવા માટે પણ ગુજરાતમાં એવા હજારો લોકો છે. સરકાર પણ હવે નિંદરમાંથી ઉઠી છે અને સરકારે પણ કાર્યવાહીની વાત કરી છે. પણ મારે શરમ સાથે કહેવું પડે છે કે સરકારે કોઈ કાર્યવાહી નથી કરી. તપાસના આદેશની વાત થઈ અને તપાસના આદેશના દર વખતે વાત થાય. કિશને કીધું કે એક બાદ એક કાંડ, એ સુરતના તક્ષશિલા કાંડ હોય, હરણી કાંડ હોય, ટીઆરપી કાંડ હોય, મોરબીના બ્રિજની કાંડ હોય, આ કાંડ જ થશે ને હવે એક નવું કાંડ.
ગુજરાતના ઇતિહાસમાં કાળા પન્ના પર લખાતું એક નવું કાંડ એટલે કે ભૂતિયા demolition કાંડ. ખબર જ નહીં, સરકારી ચોપડે એન્ટ્રી નહીં, કોઈનો આદેશ નહીં, કોઈનું નોટિફિકેશન નહીં, કંઈ જ નહીં, અને બસ ઓરિજિનલ અધિકારી ભૂતિયું ડિમોલેશન કરવા આવે. સાહેબ કેવી મજા છે નહીં? અને ફિલ્મ કરતા પણ તમે તમારા પૈસા લેવા આ તો એવું થયું ઘર તમે કે અધિકારીઓ જ બરબાદ રાજા છે ગુજરાતના. કાલે કોઈ કલેક્ટર સાહેબને વિચાર આવ્યો કે મારે કોઈ કાગળ નથી કરવું, 4 મામલતદારને મોકલે કે જાઓ ડિમોલેશન કરી આવો. રજા આવવાનું demolition કરી તમે નાખો. કોર્ટમાં ના જઈ શકો, ક્યાંય ના જઈ શકો, તમારી પાસે કોઈ કાગળ જ નથી કે તમે ડિમોલેશન થયું છે એનું પણ તમે ક્યાંય સાબિત કરી શકો. અને બાકી કેટલા ગેરકાયદેસર કામ ચાલે છે એ બધાને ખબર છે. આજ મામલે આજે ગ્રંથદાનમાં ચર્ચા કરવી છે. આપણી સાથે સુરતથી વરિષ્ઠ પત્રકાર કિરીટ ત્રિવેદી અને વરિષ્ઠ પત્રકાર તુષાર બસિયા સોમન ન્યૂઝમાંથી આ બંને જોડાયા છે. કિરીટ ત્રિવેદી પાસે સૌથી પહેલા જાઉં છું. કિરીટ, શું કહેશો, કોની મિલીભગત, કોના 4 હાથ? કારણ કે જે પ્રકારનો ઘટનાક્રમ અને જે રીતે રામજીવાલા ક્યાં ગાયબ થઈ ગયા છે, ક્યાં ગાયબ થઈ ગયા છે અધિકારી? અધિકારી 7 દિવસની રજા ઉપર ઉતરી ગયા છે સાહેબ. અત્યારે પહેલી વસ્તુ એ કે એ અધિકારીને આદેશ આપનારા આ ખાદી જાગડો જ હતા, ભારતીય જનતા પાર્ટીના જ લોકો હતા, અને એમણે રીતસર આ સોપારી ફોડી છે સુરત શહેરની અંદર. જે અધિકારી લેવલે સોપારીઓ ફોડવામાં આવે છે એ પૈકીની આ એક સોપારી છે. પહેલી વસ્તુ એ સમજવી પડશે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો જે પ્રમાણે અત્યારે વહીવટ કરી રહ્યા છે શહેરનો, કમલમ ખાતેથી જે શહેરનો વહીવટ થાય છે એના અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે, બિલ્ડરોને જમીનો બારોબાર વેચી દેવામાં આવે છે, કોર્પોરેશનના રિઝર્વેશનના પ્લોટ બારોબાર વેચી દેવામાં આવે છે, અને આ બધું જ થઈ રહ્યું છે કોની નજર હેઠળ છે? કોની મીઠી નજર છે આમાં? બિલ્ડરોને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ આપનારા કોણ છે? એ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો છે. ગરીબનું કોઈ બેલી નથી. એ લોકો 5 વર્ષે એક વખત જ આ ગરીબ માણસોને યાદ કરે છે જ્યારે એમને એમની પાસેથી વોટ જોતા હોય છે. આના સિવાય કોઈ કરતા કોઈ ગરીબનું બેલી નથી. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઠેકેદારો અને અધિકારીઓએ માજા મૂકી છે એમ કહી શકાય સાહેબ. અને ખાસ કરીને ગુજરાતની ભોળી પ્રજા જે છે, જેને તમે ધર્મના નામે બહેકાવી અને વોટ લો છો એની પાસેથી, અને 5-5 વર્ષ સુધી એના ઉપર શાસન કરો છો, અને 5 વર્ષ સુધી જે કોર્પોરેશનમાં સામાન્ય કોર્પોરેટર રહ્યો હોય એ 3-3 બંગલાનો માલિક બની જાય છે. એની સંપત્તિ રાતોરાત 100 કરોડથી વધારે થઈ જાય છે 5 વર્ષની અંદર. કયા ભાવમાં છૂટશે આ લોકો? આ પ્રજાના ગળા લૂછીને ભ્રષ્ટાચાર કરી અને ભેગું કરેલું ધન. આજે અમારે સાબરીનગરમાં જે ચોક બજાર વિસ્તારની અંદર લઘુમતી સમાજના લોકો ત્યાં વસે છે, એ પણ માણસો છે, એ પણ આ લોકો પણ આ દેશના નાગરિકો છે. બિલ્ડરના ઈશારે આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અને જે રામજીવાલા તમે જે કહો છો, એ રામજીવાલા અત્યારે 1 સપ્તાહની રજા ઉપર ઉતરી ગયા છે. આજે કોર્પોરેશન ઉપર મોટા પ્રમાણમાં બબાલ થઈ છે. કોંગ્રેસના લોકો અને સ્થાનિક લોકોએ ત્યાં જબરદસ્ત વિરોધ કર્યો છે અને તાળાબંધી કરવાનો કાર્યક્રમ કર્યો છે તાપી સદન ઉપર. જે સુરત મહાનગરપાલિકાનું મુકલીસરાય ખાતેનું બિલ્ડિંગ છે, કિરીટભાઈ, એનું નામ હમણાં તાપી કિરીટભાઈ, સદન કર્યું છે. પોલીસ ત્યાં આવી જાય તો પોલીસ કયા આધારે આવી? કારણ કે ડિમોલેશન થવાનું હોય તો કોર્પોરેશન પોલીસને પત્ર લખે કે ભાઈ આવતીકાલે ફલાણા ઠરાવ અનુસાર ફલાણાના આદેશથી આવતીકાલે ફલાણી જગ્યાએ ડિમોલેશન છે, તો આપ શ્રીને વિનંતી છે કે બંદોબસ્ત ફાળવો. પોલીસ કયા આધારે આવી હતી ત્યાં? તમને બહુ સરસ વાત કરું સાહેબ. તમને સુરતની અંદર કોઈ ગેંગ કાર્યરત નથી. ડી ગેંગ હોય કે છોટા રાજન ગેંગ હોય, કોઈ ગેંગ કાર્યરત નથી. તો એનું કારણ શું છે? એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે સુરત પોલીસ જ બિલ્ડરોની સોપારી ફોડી નાખે છે. જમીનના વિવાદ હોય, પ્રોપર્ટીના વિવાદ હોય કે બીજા કોઈ નાના મોટા વિવાદ હોય તો અધિકારીઓ ઉપર આક્ષેપો થયા છે ભૂતકાળની અંદર. સુરત પોલીસ ઉપર ભયંકર આક્ષેપો થયા છે, પરંતુ કોઈ પગલા નથી લેવામાં આવતા. કોઈ પગલા નથી લેવામાં આવતા એનું કારણ એ છે કે એ અધિકારીઓને પણ એમના હિસ્સા મળતા હોવાનું કહેવાય છે, અને તમામ સ્તરે ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. પોલીસને તમે ધારો એ સોપારી ફોડાવી શકો છો. ઇકોનોમિક સેલ હોય, એસઓજી હોય કે પીસીબી હોય કે ક્રાઇમ બ્રાન્ચ હોય, કોઈ પણ હોય, તમારી પાસે તમારું ખીસું ગરમ હોય અને એનું ગજવું ગરમ કરવાની તાકાત હોય અને પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોય તો તમે ધારો એ કામ સુરત શહેરની અંદર કરી શકો છો. અત્યાર સુધી આવી બિલ્ડરોની સોપારીઓ ફોડતી જ આવી છે સુરતની પોલીસ, અને એના કારણે સુરતની અંદર કોઈ ગેંગ નથી. કોઈ પણ ગેંગ સુરતમાં એક્ટિવ નથી. એનું કારણ પોલીસ જવાબદાર છે. પોલીસ જ સીધી સોપારી ફોડી નાખે છે એવું કહેવામાં આવે છે. એટલે પોલીસથી મોટા કોઈ દાદા જ નથી એમ ને? જો તળિયાજાકર તપાસ થાય તો હું તમને ચોક્કસપણે કહું છું કે કશે ને કશે પોલીસની ભૂમિકા પણ આમાં સામે આવશે, પાલિકાના અધિકારીઓ. કિરીટભાઈ, એટલે સુરતમાં એક જ દાદા છે, સુરત પોલીસ જ દાદા છે.
સુરત પોલીસ જ દાદા છે. પોલીસની દાદાગીરી ચાલે છે, અધિકારી રાજ છે, ભ્રષ્ટાચારી રાજ છે. અને પ્રજા હવે 5 વર્ષ સુધી ફ્રી છે. 5 વર્ષ પછી જ હવે એમનો વારો આવશે અને ત્યારે પાછું ધર્મનું અફીણ પીવડાવી અને એમની પાસેથી એમનો કિંમતી વોટ લઈ લેવામાં આવશે. આ તમામ બાબતો માટે જવાબદાર છેલ્લે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો છે અને એ ભ્રષ્ટ શાસકોના કારણે આજે 100 થી વધારે પરિવારો ઘરબાર વિહોણા બન્યા છે. શહેરની ઉપર ને ગુજરાતની ઉપર ચોમાસું તોલાઈ રહ્યું છે. આ ગરીબ માણસો ક્યાં જશે ચોમાસામાં? ક્યાં જઈને એ લોકો પોતાનું છાપરું બાંધશે? ક્યાં એ લોકોને રહેવાની વ્યવસ્થા થશે? તંત્ર પાસે કોઈ જવાબ નથી. તંત્ર તપાસ રમે છે અત્યારે. અને તંત્રને જે દિવસે પ્રજા રોડ પર દોડાવીને આ લોકોને મારશે, અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય કે રાજકારણી હોય કે ગમે તે હોય, ત્યારે આ પ્રજામાં સુધારો થશે. આ લોકો સુધરવાના નથી એના વગર. અને આ એક ક્રાંતિ માંગી રહી છે ને ક્રાંતિ તરફનું આ પ્રયાણ છે. માનજો તમે આ સુરત શહેરની ઘટના એક માત્ર પાતેરામાં પૂણી છે. આવી સંખ્યાબંધ ઘટનાઓ ગુજરાતની અંદર બની ગઈ છે. ગૌચરની જમીનો વેચાઈ ગઈ છે. કોના ઇશારે જમીનો વેચાય છે ભાઈ? ગૌચરની જમીનો વેચાય છે. ગૌચરની જમીનો પર બારોબાર પ્રોજેક્ટ બની જાય છે. સરકારી જમીનો પર સોસાયટીઓ બન્યા પછી કાયદેસર કરવામાં આવે છે. સુરતનો દાખલો છે, આ રામજીવાલા છે અને આ રામજીનગરનો દાખલો છે. સરકારી જમીન ઉપર બિલકુલ આપણે સોસાયટી બની ગઈ ને પછી કોર્ટમાં જઈને કાયદેસર બધું કરીને આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે આપણે કિરીટભાઈ પાસે પહેલા એટલે કે લોકલ સુરતમાં છે, કેમ અધિકારીઓ આવી સોપારી ફોડી રાખે છે? આમ તો આપણા અધિકારીઓ પાસે કોઈ જાય તો કાયદાના મોટા પાઠ ભણાવે છે કે આ ટેકનિકલ છે, આ જોવું પડશે, આ કાગળ આમ છે તેમ છે. કેવી માલ મલાઈ મળ્યું હોય છે તુષાર અધિકારીઓને કે રાતોરાત ગરીબોના આશ્ચર્ય છીનવી લીધા? સાહેબ આમાં જોવા જઈએ ને તો આખી ઘટનાને આપણે એ રીતે સમજવી જોઈએ. આજે જ મેં એક માર્ટિન લુથર કિંગ જુનિયર હતા, એમનું એક વર્ઝન છે કે જ્યાં ક્યાંય પણ અન્યાય થાય છે તો સમજી લેવાનું કે દરેક જગ્યાએ ન્યાય માટે જોખમ ઊભું થઈ ગયું છે. આ ઘટના આખા ગુજરાતની જનતાએ જોવાની છે, સમજવાની છે અને વિચારવાનું છે કે આ સરકારી બાબુઓ કેટલા બેલગામ, બેફામ અને ભ્રષ્ટાચારી બની ગયા છે. એને નથી નડતો કાયદો, એના માટે નથી નડતું બંધારણ, નથી નડતા માનવીય અને કુદરતી સિદ્ધાંતો. આ ઘટનામાં સૌથી પહેલી વાત આપણે કરીએ કાયદેસર રીતે, તો કાયદેસર રીતે ડિમોલેશન કરવા માટે નોટિસ કરવી પડે, સરકારી પ્રોસિડિંગ્સ ફોલો કરવા પડે, ત્યારબાદ સુનાવણી થાય, લોકોનો પક્ષ સાંભળવો પડે, પછી નિર્ણય આવે અને ડિમોલેશન થાય. આ ઘટનામાં એવું કંઈ થયું નથી. છતાં પણ પોલીસ ત્યાં પહોંચી જાય છે બંદોબસ્ત લઈને. પોલીસના અધિકારી પણ દેખાય છે, એસએમસીના રામજીવાલા પણ દેખાય છે અને પોલીસના એસઓજીના નકુમ પણ દેખાય છે. આ અધિકારીઓ ત્યાં હતા એ શું ભજન મંડળીમાં મંજીરા વગાડવા ગયા હતા? આ અત્યાચાર કરવા નહોતા ગયા? અને અત્યાચાર એમણે કર્યો છે તો શું ગુનેગાર નથી? 100 કરતાં વધારે લોકોની માથાની છતને છીનવી લેવા માટે કદાચ એ અધિકારી, પોલીસ અધિકારી નકુમ હોય કે પછી આ રામજીવાલા હોય, બંને યાદ રાખવું જોઈએ કે તમને કદાચ તમારા સરકારી ઉચ્ચ અધિકારીઓ બચાવી લેશે પણ કુદરતનો ન્યાય તમને નહીં બક્ષે. કારણ કે તમે માનવીય સિદ્ધાંતોની બહાર જઈ, કુદરતી ન્યાયના સિદ્ધાંતની બહાર જઈને કાર્યવાહી કરી છે. અત્યાર સુધી શરમજનક બાબત એ છે કે નથી એમ સુરતના પોલીસ કમિશનર ખુલીને બોલતા કે અમારી પોલીસ ત્યાં કોના કહેવાથી, કયા ઓર્ડરથી, કયા આદેશથી બંદોબસ્ત લઈને પહોંચી હતી લોકોના મકાન પાડવા માટે. નથી ખુલીને સુરત મનપાના અધિકારીઓ બોલતા કે અમને કેવી રીતે આ મકાન પાડવાનું સૂઝ્યું, અમે શું પ્રોસિડિંગ કરી, શું કાયદેસરની પ્રક્રિયા કરી, અમે રહીશોને સાંભળ્યા છે કે નહીં. આ એક પણ અધિકારી નથી બોલતો. માટે આ તમામ ગુનેગારો છે મારા મતે. આના માટે ગુજરાત હાઈકોર્ટ જાઓ અને સુપ્રીમ કોર્ટ જાઓ ના પ્રક્રિયા ના હોય, રાજ્યની સરકારે જાગવું પડે અને સિંગલ ઓર્ડર કરવો જોઈએ કે આ મામલાની તપાસ થાય. એસઆઈટી નહીં, આ મામલાઓમાં એસઆઈટીની રચના કરી અને 2 વર્ષ સુધી એસઆઈટી તમારી તપાસ કરે, ભીનું સંકેલાઈ જાય. પણ આ લોકો જે ચોમાસામાં રજડી પડશે અને તડકાના આ ઉનાળાના કાળજાળ તાપની અંદર છત વિનાના થયા છે, એને ન્યાય નહીં મળે તો આ રાજ્યની સરકાર પર ક્યારેય પણ ન્યાય બાબતે લોકો લગીરે પણ ભરોસો નહીં કરે. આ સ્થિતિ સુરતની ઘટનામાં છે. અને માટે જ મેં તમને કીધું કે જે માર્ટિન લુથર કિંગે કીધું છે કે જ્યાં ક્યાંય પણ અન્યાય થાય છે તો યાદ રાખજો કે જ્યાં ન્યાયની વાત આવશે ત્યાં પૂરેપૂરી સંભાવના છે, જોખમ છે ન્યાય મળવા ઉપર. ગુજરાતમાં આજે માનો કે સુરતની ઘટના બની છે તો ગુજરાતના બીજા વિસ્તારોમાં નહીં બને શું ગેરંટી? આમાં બક્ષી દેવામાં આવશે અધિકારીઓને, આ પોલીસ અધિકારી અને એસએમસીના બાબુઓને, તો ગુજરાતમાં ગમે ત્યાં પ્રકારે ડિમોલેશન થશે. બિલ્ડરો પૈસા ખવડાવીને લાવ્યા છે એક એવી વાત છે, એવા આરોપ છે. બીજી વાત કે બાજુમાં લક્ઝરિયસ ફ્લેટ છે. આ દેશની અંદર શરમજનક બાબત આ ઘટના પરથી એ કહી શકાય
કે કોઈ લક્ઝરિયસ ફ્લેટની બાજુમાં જો એ આક્ષેપો સાચા હોય અને ગરીબોના ઝૂંપડા પાડવા પડતા હોય તો ગરીબોને કહી દેવું જોઈએ કે તમારી ઓકાત આ દેશમાં માત્ર કીડા મકોડા જેવી છે, તમને કોઈ પણ અમીર આવશે અને તમને કચડીને ખાઈ જશે અને તમને ન્યાય નહીં આપી શકીએ અમે. આ સ્થિતિ સુરતની આ ઘટના પરથી અત્યારે આપણા રાજ્યની છે. કુદરતી સિદ્ધાંતની સામે તમે માનવીય ન્યાય ભૂલી ગયા છો. ફિલિપાઇન્સના દ્રશ્યો જોઈ લો, કંઈ ભેગું નથી આવતું ભાઈ. જ્યારે કુદરતનો સિદ્ધાંત થાય છે ત્યારે પરિસ્થિતિઓ ધરતીકંપ, વાવાઝોડું, સુનામી, ત્યારે આ બધો જ હિસાબ કિતાબ કુદરત કરતો હોય છે પૃથ્વી પરના પાપીઓનો. કિશન, એ તો મોટા પાયે હિસાબ થાય એવા અધિકારીઓ પણ મેં જોયા છે. એમને ખબર છે કે એમના વંશવેલામાં શું છે અને કેટલાયને તો વંશવેલા ઉજળી ગયેલા અધિકારીઓને હું ઓળખું છું અને એવા કેટલાય ઉજળી ગયા પછી રિટાયર થઈ ગયા ને અત્યારે રોજ રાત્રે રડે છે એવા અધિકારીઓને પણ હું ઓળખું છું. આને કહેવાય કુદરતી ન્યાયનો સિદ્ધાંત. તમે જ્યારે કોઈ ગરીબની હાય લ્યો છો, આ સેંકડો લોકોને તમે બેઘર કર્યા, સુરતની અંદર ડિમોલેશન કર્યું, તમે કોઈની સૂચનાથી કર્યું, આદેશથી કર્યું, જે કંઈ પણ કર્યું અને તુષાર ખોટું તો કર્યું છે ને. કર્યું જ છે તુષાર. આપણે ડિમોલેશન ખોટું તો કર્યું છે ને. સોમનાથમાં ડિમોલેશન થયું બરાબર થયું, દ્વારકામાં ડિમોલેશન થયું બરાબર થયું. આપણે વધારેવું છે જ્યાં તમે ગેરકાયદેસર કબજો કરીને રહેતા હતા. જામનગર, અમદાવાદ, લુખ્ખાઓ, અસામાજિક તત્વો, ડ્રગ્સ માફિયાઓના ડિમોલેશન થવા જ જોઈએ. થવા જ જોઈએ. આપણે વધાવીએ છીએ ડિમોલેશન ન, પણ આ ગરીબના આશયના ગેરકાયદેસર રીતે તોડી પાડવાના ભાઈ. નહીં, અને કદાચ આ ગેરકાયદેસર બાંધકામ હતું, આપણે માની લઈએ એક વખત સરકારે લીગલ સરકારી બાબુએ, સરકારનું ઇન્ફ્લુઅન્સ તો હજી સુધી આમાં છે એવી ક્યાંય વાત નથી, પણ આપણે જોવા જઈએ કે જે બાબુએ કર્યું એ બાબુએ એટલું તો વિચારવું જોઈએ ને કે સાંભળવાની તક તો આપો. સરકારે તમે કીધું સોમનાથની વાત કરો, દ્વારકાની વાત કરો, પોરબંદરની વાત કરો, જ્યાં જ્યાં ડિમોલેશન કર્યા છે, અમદાવાદની વાત કરો, તો ત્યાં વિકાસના કામ માટે જો વાત હતી અથવા તો ગેરકાયદેસર બાંધકામો હતા અથવા તો ક્રાઇમને ડામવાની વાત હતી અને ત્યાં પણ લીગલ પ્રોસિડિંગ થયા છે. રાજકોટના જંગલેશ્વરની ઘટનામાં પણ જોઈ લો. તો તમે એટલું વિચારો તો વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ આપી છે. તુષાર હાઈકોર્ટમાં ગયા હતા, હાઈકોર્ટે સાંભળા, બધુંય થયું હતું, બધું ઓન પેપર ન્યાય કહેવાય. બધું. અને અહીંયા તો તમને કહો મલાઈદાર અધિકારી પાછા વિચાર કરો. મહાદેવ ઓલી ઇન્ટરવ્યુ તૈયાર છે, ઓલા રામજી વાલાને તો બતાવો પહેલા તુષારને, આપણે પછી આગળ ગર્જનાથમાં ચર્ચા કરીએ. કારણ કે જે રીતે રામજી વાલાનું તુષાર કદાચ તમે કાલ સાંભળ્યું હોય છે રવિવારે, તમને જોઈને એમ થાય કે હતો જ નહીં, મને ખબર જ નથી. પેલા જ કે મીડિયાને બહાર કાઢ્યો છે, એના બાપુજીની ઓફિસ હોય એમ. મહાદેવી તૈયાર બાઈટ જ સંભળાવી દો. કદાચ બાઈટ આવતી લાગે છે, पर तुषार શું આખી ઘટનામાં શું તમારું કહેવું છે? રામજીવાલા સાહેબ इतना कॉन्फिडेंस कहां से लाते हो? तुषार આ બધાને આટલી બધી હિંમત ક્યાંથી આવે છે? આવા રામજીવાલા જિલ્લે જિલ્લે તાલુકા અને મહાનગરો ઠેક ઠેકાણે થઈ ગયા. તંત્ર આમાં એક કારણ છે ગંગાજળ સફાઈની જરૂર છે. ખબર છે આ આખી બ્યુરોક્રેસીની સિન્ડિકેટ છે. આમાં ગાળો સાંભળવાની આવે નેતાઓને, ભોગવવાનું આવે નેતાઓને. સિન્ડિકેટ હોય સિનિયર ઓફિસરોની, જે બ્યુરોક્રેટ્સની સિન્ડિકેટ તરીકે ઓળખાય છે. તમે રાજકોટની અંદર ઘટના થઈ ટીઆરપી ગેમ ઝોન, તો ત્યાં પણ તમે જોયું કાર્યવાહી થઈ, અસલ મજાના નેતાઓ, સરકારે પ્રેશર કર્યું એટલે અસલ મજાના મહિનાઓ સુધી જેલ કાપી અધિકારીઓએ. પછી પણ બીજા અધિકારી આવે તો એ જ સ્થિતિ થાય. રાજ્યસભાના અત્યારે પૂર્વ થઈ ગયા, ત્યારે ચાલુ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કીધું કે ફાયર સેફટીના પૈસા તો મારે દેવા પડે એવી સ્થિતિ હતી. તો આ અધિકારીઓને ખબર છે કે રૂપિયાનું રાજ હાલે છે. આ રૂપિયાના રાજની જે સિસ્ટમ છે એના કારણે બ્યુરોક્રેટ્સને ખબર છે કે ઉપરી અધિકારીઓ નેતાઓને કોઈ પણ પ્રકારે ગોળી પાઈ દેશે, આપણા સામે તપાસ ચાલુ કરશે, ઇન્કવાયરી બેસશે, નેતાઓ ભોગવશે અને આપણી નોકરી ચાલુ રહેશે. આમાં તમે સમજો કે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, ત્યાંના કોર્પોરેટરો, એસએમસીના મેયર, આ બધા સાંભળશે. પહેલા આપણે બાઇટ સાંભળીએ. બાઇટ સંભળાવો ગઈ રવિવાર વાળી. સાહેબ જવાબદારી જનરલ તમે તારી શું ડિમોલેશન એસએમસીએ કર્યું કે નહીં કર્યું એમ પૂછવું છે. કારણ કે જે છે થાણા તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય. હું લોકોને ઘર વિહોણા કરે એની પાછળ કોણ જવાબદાર? સાહેબ 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ. સાહેબ માનવતાના ધોરણે એ લોકો ન્યાય માંગી રહ્યા, દર ભટકી રહ્યા છે સાહેબ. આપની જવાબદારીમાં આવે છે આ જવાબ આપવાનું. તમે નથી કર્યું તો તમે કેમ નથી કર્યું સાહેબ? વાત પતી ગઈ ત્યાં ગાડી. મૌન રહેવાનું કારણ શું સાહેબ? કોઈનું દબાણ છે સાહેબ? કોઈનું દબાણ છે તમને કોઈ મૌન રહેવાનું?
સાહેબ શું કારણથી તમે નથી બોલી રહ્યા? પહેલા તમે આ બંધ કરો. બંધ કરી દો. તમે આવી રીતે ઘેરી લેશો એ નહીં ચાલે. ઘેરી લેશો એ નહીં ચાલે. સાહેબ, ઘેરવાનું કારણ છે, સાહેબ, તમને સવાલ પૂછવાનો, તમારે જવાબ આપવાનો છે, સાહેબ. ભાઈ નીચેથી સિક્યુરિટીને બોલાવવાની. હા, બોલાવો, સાહેબ. બોલાવો ભાઈ. પોલીસ જા જલ્દી. બોલાવો, સાહેબ, પણ અમે રજા માટે કહીએ છીએ, સાહેબ. તમારું ઘર તૂટ્યું હતું તો સાહેબ, તમારું તૂટ્યું હતું તમે બોલો ને, સાહેબ. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. પોલીસ એવું કહે છે કે SMC તો પોલીસને પૂછો. પોલીસ એવું કહે છે બંદોબસ્ત. હા તો પૂછો એમને. એટલે પૂછ્યું એટલે અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. આ કેટલું ખોટું કહેવાય છે 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ના, ગયા? સાહેબ, કોણે તોડ્યા નથી ખ્યાલ? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા. બસ તો જાણ વગર તૂટી ગયા એસએમસી નથી તોડ્યા. 110 ઘર એસએમસી જાણ વગર તૂટી ગયા ચલ્યો અધિકારીની તુમાખી જાણે પોતાના બાપુજીનો એસએમસી નથી તોડ્યા, આ નથી તોડ્યા. હવે મારે ઓલા ફોટા બતાવજો જ્યાં સાહેબ ગયા હતા ત્યાં તોડાવા હાટુ ગયા હતા, પાછા આપણે સમજાવે. ચલ્યા આ તસવીરો જોઈ લે, આમાં ચોખ્ખી રીતે રામજીવાલા દેખાય છે. જ્વારિયા માથે રૂમાલ માથે ઓઢીને. રૂમાલ બાંધીને તમે બુકાની ધારીને જેમ ગયા હતા. મોઢું છુપાવતા ગયા હતા તમે. તમારા ધંધા મોટા છુપાવા જેવા હતા એટલે જ તમે ને મોટા છુપાઈને કહેતા ને પછી તમે મીડિયાને કહો છો કે તમે હું કામ પૂછો? મીડિયા તો જવાબદાર છે અને 1000 વાર પૂછશે. 1000 વાર તમારા જેવા ભ્રષ્ટ અધિકારીઓને પૂછશે ને જવાબ દેવો પડશે. સુરતના એક એક પત્રકારને સલામ કરું છું કે આને પાછળ પડી ગયા ને પડેલા રહેજો. અને આ રામજીવાલાની જે જગ્યાએ ડિમોલેશન થયું છે ને ત્યાં રામજીવાલાનું રિકન્સ્ટ્રક્શન આવવું જોઈએ. વરઘોડો જ નીકળવો વાર જોઈએ. ઘોડો જ નીકળવો જોઈએ રામજીવાલાનો. હજારો લોકોના આસિયાના તોડી નાખ્યા. અને ભાઈ કેમ તમે? એની અને હા રીત બધું જ કાયદેસર હતું, કાગળ ઉપર કરવું હતું ને. તુષાર આ તો કાલ ગમે એના મકાન રાગ દ્વેષ ગમે એ પાડીને લોકશાહીમાં કોઈ હજુ અવાજ ઉઠાવશે તો રામજીવાલા કાલે સુરતના પત્રકારનું મકાન પાડવા જાય, આપણું પાડવાય આવી જાય. પણ તમે આપણે એના એસએમસી ની હદમાં નથી રહેતા. નહીં, તમે એના જવાબ સાંભળ્યા કે તમે ઘેરી લો એ નહીં ચાલે. તમે હા, તો કોઈના ભાઈ, ઘર તમારી પાડી આરતી નાખો કરવાની. ગરીબના, એ ચાલે. નહીં, તમે ગરીબોના ઘર પાડી નાખો એ તમે ચાલે, લોકોને પણ પત્રકાર પાડી તમને દીધા સવાલ એ કરે ચાલે. એટલે નહીં ચાલે. તમે લોકોને પાડી દો એ Security હાલે, બોલાવી લો. અમને ઘેરવાના નહીં તમારે. હા, સિક્યોરિટી બોલાવી લો. તમે પોલીસ બંદોબસ્ત વચ્ચે નહોતા ગયા તો ત્યાં એસઓજી ના નકુમ શું કરતા હતા? કોને લાકડી બતાવતા હતા? અરે પોતે બુકાની કોને કરીને ધમકાવતા હાજર હતા. હતા? પોતે રૂમાલ બાંધીને હાજર હતા. દેખાય ટી સ્ક્રીન પર જો. અરે એમ પોતે હાજર નહીં, હતા. એ તો જૂઠું બોલો હાજર છો કે હતા. કેવી સાંભળો. ખબર નથી. દીક્ષિત, ભગવાનની એ તો શરમ સિદ્ધ નથી થાય છે કે આવવું હાજર હતા. એ તો સિદ્ધ થાય છે કે હાજર હતા, પણ એમને એવું કીધું કે અમે પોલીસ બંદોબસ્ત નથી માંગ્યો, તમે પોલીસને પૂછો. તો એ બધા ત્યાં શું કરતા હતા? તમે બધા ત્યાં શું મંજીરા વગાડવા ગયા હતા? મોટી ઘટના અહીંયા દીક્ષિત વિચારવા જેવી વાત. આ જે અધિકારીઓ છે, અધિકારીઓનું જે રાજ ચાલે છે એમાં વિચારવા જેવી વાત સરકાર માટે છે. હું સરકારને પણ આ તમારા માધ્યમથી અપીલ કરું છું કે સરકારે તાત્કાલિકપણે આ બધા જ અધિકારીઓને સસ્પેન્ડ કરી જ્યાં સુધી આ મામલાની તપાસ હાલે ત્યાં સુધી આ રાજ્યમાં નહીં રહેવા દેવાના અને એની તપાસ 2 મહિનામાં, મહિના દિવસમાં પૂરી કરી અને એના બાદ કાર્યવાહી ન્યાયિક પ્રક્રિયા. આપણે આના જેવો અન્યાયી અમાનવીય કૃત્યો નથી કરવા. આપણે એના જેવા કુદરતી ન્યાયના સિદ્ધાંતો નથી ભૂલવા. આપણે ન્યાયની માગણી ન્યાયિક પ્રક્રિયાથી કરીએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં. સરકાર ઘણા બધા કેસ જે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને 60 દિવસ 80 દિવસ કે 120 દિવસમાં ચુકાદાઓ લાવે છે, એમાં ચુકાદો લાવે અને આ રામજીવાલા અને એની સાથેના અધિકારીઓ જે છે એને એની ઓકાત બતાવે કે આ ગુજરાત રાજ્ય છે, કાયદાનું શાસન છે, અફઘાનિસ્તાન નથી, એ સુરત છે અને સુરત એ ગુજરાતનું હૃદય છે અને સુરતની અંદર અને ગુજરાતની અંદર વસતો દરેક નાગરિક ભારતના બંધારણે તેને રક્ષણ આપ્યું છે અને એ બંધારણને માની અને આ દેશના નાગરિક તરીકે ફરજોના પાલન સાથે જીવે છે અને એને જીવવાનો અધિકાર છે. આ રામજીવાલાના બાપની જાગીર નથી. બિલકુલ બિલકુલ તુષાર, આભાર અમારી સાથે જોડાવા બદલ. કિરીટ ત્રિવેદી, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. આ બંને મહાનુભાવનો આભાર, બંને પત્રકારોનો આભાર. અને જ્યાં સુધી આ પ્રકારના અધિકારીઓ તુમાખી વાળા રહેશે, ગરીબના આસિયાને છોડાવશે, ત્યાં સુધી અમે લોકો બોલતા રહીશું. અને સુરતની ઘટનામાં જ્યાં સુધી મગરમચ્છ એટલે કે જે જાડી ચામડીનો મગરમચ્છ નહીં પકડાય, જ્યાં સુધી રામજીવાલા નહીં પકડાય અને રામજીવાલાને આદેશ આપનારો મગરમચ્છ પણ નહીં પકડાય, ત્યાં સુધી એસઓજીના નકોમે કોના કેવાથી ગયા હતા એ વ્યક્તિ પણ નહીં પકડાય, ત્યાં સુધી નુજરૂમ એ ગર્જના જ કરતું રહેશે. તમને સલામ હતો, સલામ છે. હા, તમે જે કામગીરી કરી છે એના માટે સેલ્યુટ છે. પણ આ તમે કેના કેવાથી ગયા નહીં, જરા કહેતા જાજો. તમારી નકુમ સાહેબ, સુરતના પોલીસ અધિકારીઓમાં તમારી છાપ એ બધા કરતા અનોખી છે.
ત્યારે તમે સત્યને વળગી અને કોના કહેવાથી અથવા તો તમને કોના આદેશથી ત્યાં ગયા હતા એનું નામ તમે આપી દેજો કે આ વ્યક્તિનો ફોન આવ્યો હતો એટલા મારે ત્યાં જવું પડ્યું. બિલકુલ અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આ જ પ્રકારના ગર્જના જોવા માટે જો હજુ પણ તમે ન્યૂઝરૂમ ચેનલના સોશિયલ મીડિયા પર એટલે કે યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર લાઈક નથી કરી, શેર નથી કરી કે સબસ્ક્રાઇબ ન્યૂઝરૂમ ગુજરાતને નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દો. ન્યૂઝરૂમ ગુજરાત હવે તમારી ટીવી સ્ક્રીન પર પણ આવી ગઈ છે તો જીટીપીએલ, જીઓ, સિટી કેબલ સહિતના આ તમામ પ્લેટફોર્મ પર છે તો ત્યાં પણ એટલો જ પ્રેમ આપતા રહો અને બસ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.